નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે સફલા એકાદશી। જીવનને ઉન્નત કરવામાં સફલા એકાદશી ખૂબ જ શુભ ફળ આપે છે। આજના દિવસે સવારે વહેલા ઉઠી ગંગાજળથી સ્નાન કરી ભગવાન શ્રી નારાયણ વિષ્ણુનું વિધિવત પૂજન કરવું જોઈએ। ભગવાનની અબિલ, ગુલાલ, કંકુ, ફૂલ, ચોખા વગેરેથી પૂજા અર્ચના કરવી જોઈએ। ત્યારબાદ દાડમ, સોપારી જેવા નૈવેદ્યનો ભોગ ધરાવી ભગવાનની ધૂપ દીપ વડે આરતી કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ। જેવી રીતે મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, તેવી જ રીતે એકાદશીમાં સફલા એકાદશી શ્રેષ્ઠ છે। આજના દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે। હવે જોઈએ આજના સમાચારની હેડલાઇન્સ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા। કાલે એક દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે। શ્રવણ યોજના અંતર્ગત શહેરના વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની ચકાસણી અને લેબોરેટરી સહિતની સુવિધા ઘર બેઠા અપાશે। મહાપાલિકાની સ્થાયી સમિતિએ કરી જાહેરાત। રાજ્યભરમાંથી આવેલ 180થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના આંતરચક્ષુનો કરાવ્યો પરિચય। 40 બહેનોએ કલ્પના શક્તિને આધારે સાડી પરિધાન કરી। નરસિંહ સરોવરના વિકાસ કામનો પ્રારંભ। શહેરની મધ્યમાં એક રમણીય સ્થળની ભેટ મળતી હોય લોકોને ખોટો વિરોધ ન કરવા શાસકોની અપીલ। અને રવિવારે શહેરમાં 2 અલગ અલગ સ્થળોએ આગજનીની ઘટના। વિહિપ કાર્યાલયમાં લાગેલી આગ શંકાસ્પદ હોવાનું વિહિપનું માનવું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને ગોવાના મુક્તિ દિવસની હાર્દિક શુભકામનાઓ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં લઈએ એક નાનકડો વિરામ। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ આજે વિધાનસભા ગૃહમાં શપથ ગ્રહણ કર્યા હતા. કેટલાક ધારાસભ્યશ્રીઓએ સંસ્કૃતમાં પોતાના શપથ લીધા હતા, તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલ હસ્તક પોતાના શપથ ગ્રહણ કરીને ધારાસભ્યશ્રી તરીકે 5 વર્ષ તેઓ પ્રજાના કામ માટે સક્રિય રહેશે તેમ જણાવ્યું હતું. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ વિધાનસભા ગૃહમાં જતા પહેલા નમન કર્યા હતા અને વંદન કરીને તેમણે શપથ સમારંભમાં ભાગ લીધો હતો. દરમિયાન આવતીકાલે 1 દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે, જેમાં સ્પીકરની વરણી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ સ્પીકર તરીકે શંકર ચૌધરીનું અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ નક્કી કર્યું છે. ત્યારે આવતીકાલે આ બંને આગેવાનો સ્પીકર અને ઉપસ્પીકર તરીકે પોતાના શપથ ગ્રહણ કરશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. મહાનગર સેવા સદનના મધ્યસ્થ ખંડમાં મળેલી આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણ તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ કામ માટેના તમામ પ્રશ્નોના નિકાલની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ત્યારે મુખ્યત્વે જૂનાગઢ શહેરમાં જે વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી ઉપરની વયના નાગરિકો છે, એમને ઘેરે બેઠા આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય તે માટે શ્રવણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે જૂનાગઢ શહેરમાં વસતા સિનિયર સિટીઝનને ઘેરે બેઠા આરોગ્યની ચકાસણી તેમજ લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકો શ્રવણ યોજના અંતર્ગત કોર્પોરેશનને જાણ કરશે તો એમને તબીબી સેવા આપવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢના સામલદાસ ગાંધી ટાઉન હોલને પણ એક એજન્સીને સોંપવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા અને અલગ અલગ કચરા સહિતના નિકાલ માટેના પ્રશ્નો અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. આજે મળેલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જૂનાગઢ શહેરના અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મુખ્ય યોજના એટલે કે જે 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો છે એના માટેની જે શ્રવણ યોજના મહાનગરપાલિકાએ જે શરૂ કરી છે, એના સ્ટાફ અને એના જરૂરી સાધનો, કીટો, મિની એક્સરે મશીન લેવા માટેનો આજે મંજૂરી આપવામાં આવી છે કે જે આવનારા દિવસોમાં જે શ્રવણ યોજના અંતર્ગત જે સિનિયર સિટીઝનોને જે ચેકઅપ કરવાનું છે તો વધારે સારી રીતે ચેકઅપ થઈ શકે એ માટે સ્ટાફ અને જો એની જરૂરી લેબોરેટરીની કીટો અને મશીનરીઓને ખર્ચને આજે મંજૂરી આપવામાં આવી છે. બીજું, વર્ષોથી આ જૂનાગઢ મહાનગરપાલિકાનો જે લેગસી વેસ્ટ છે, વેસ્ટનો ઢગલો મોટો થયેલ છે, તો એ કચરાના નિકાલ માટેની એજન્સી ફિક્સ કરી અને આવનારા દિવસોમાં જે તમામ કચરો છે એનો નિકાલ કરવા માટેનું આજે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. હાલ પીપીપી ધોરણે સામરદાસ ટાઉન હોલ જે ભાડે આપવાની વાત હતી, તો એ સંસ્થાને ભાડે આપવાના ટેન્ડરની પણ મંજૂરી આપવામાં આવી છે. જૂનાગઢ શહેરના જાહેર શૌચાલયો ઘણા ટાઈમથી આ રિપેરિંગ અને મેન્ટેનન્સને અભાવે ત્યાં ગંદકી પણ ઉદ્ભવી છે, તો જૂનાગઢ શહેરના તમામ જાહેર શૌચાલયોને રિનોવેશન કરી અને રિપેર કરવા માટેની આજે પણ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ આવતીકાલે બપોરે 12 કલાકે મહાનગર સેવા સદન ખાતે જનરલ બોર્ડ મળશે. ચૂંટણીની આચાર સંહિતા ઉઠી ગઈ હોય જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સામાન્ય રીતે શાસક અને વિપક્ષ કેટલાક પ્રશ્ને સામસામી તડાપીટ પણ બોલાવશે, પરંતુ આ વખતના જનરલ બોર્ડમાં ખાસ કરીને જોશીપુરાનો વિવાદાસ્પદ કોમ્પ્લેક્સ અને વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાની ચેમ્બર હટાવવાનો વિવાદ પણ આવતીકાલના જનરલ બોર્ડમાં ચમકે તેવી પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાએ મહાનગરપાલિકાની કચરા ગાડી અત્યંત કંડમ હાલતમાં છે, એ જ રીતે સ્ટ્રીટ લાઇટ શાખાની ગાડીઓ પણ બિસ્માર અને ખખડધજ થઈ ગઈ છે તેમ જણાવીને ખોટે ખોટા રિપેરિંગ ખર્ચના બિલ ઉધારવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે. આમ આવતીકાલનું જનરલ બોર્ડ પણ કેટલાક પ્રશ્ને ઉગ્ર બને તેવી સંભાવના જોવાઈ રહી છે. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન થાય છે.
જેના ભાગરૂપે શનિવાર અને રવિવાર એમ 2 દિવસ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અલગ અલગ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી 180 જેટલી અંધ દીકરીઓએ આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં શનિવારે લગ્નગીત સ્પર્ધા, એન્ડ્રોઈડ મોબાઈલ સ્પર્ધા, રાસ ગરબા સ્પર્ધા, અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન થયું. તો ગઈકાલે રવિવારે સવારે લોઢિયાવાડી ખાતે સાડી પરિધાનની અત્યંત કઠિન સ્પર્ધા યોજાઈ હતી, કારણ કે અંધ દીકરીઓ કેવી રીતે સાડી પરિધાન કરે છે આ એક મહત્વનો વિષય હતો. પરંતુ દીકરીઓએ પોતાના અંતરચક્ષુની મદદથી અદ્ભુત રીતે સાડી પરિધાન સ્પર્ધાને સફળ બનાવી હતી. કાર્યક્રમ માટે સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા ઉપરાંત દાતાર સેવક બટુક બાપુ, અન્ય દાતાઓ તેમજ સંસ્થાના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ 2006થી જે સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી આ સંસ્થા અંધ દીકરીઓ માટે આવા પ્રજ્ઞાચક્ષુઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આવા કાર્યક્રમ કરી રહી છે. આ સાડી પરિધાન સ્પર્ધા છે એ 2 વિભાગમાં રાખવામાં આવે છે. એક લો વિઝન એટલે કે થોડું દેખાતું હોય એને અંશતઃ અંધ કહીએ છીએ, પાર્સલી બ્લાઇન્ડ એને ઇંગ્લિશમાં કહીએ છીએ, અને બીજી છે સંપૂર્ણ અંધ જેને સાવ ન દેખાતું હોય, જે 100% બ્લાઇન્ડ હોય. તો આ 2 વિભાગમાં સાડી કેવી રીતે પહેરે છે અને નિર્ણાયકો દ્વારા એનો માર્કિંગ કરવામાં આવે છે અને એના પહેલાં 1 થી 5 નંબરને પુરસ્કાર આપવામાં આવે છે. મારું નામ દંતેશ્વરિયા શોભા છે. અન્નકન્યા છાત્રાલયમાં રહીને હું અભ્યાસ કરું છું. કમ્પ્યુટર, રસોઈ, સંગીત એવું બધું શીખું છું ને MA કરેલું છે. અને આ જે અન્નકન્યા છાત્રાલય દ્વારા અમારે 17 વર્ષથી કોમ્પિટિશન યોજવામાં આવે છે. આજે જે કોમ્પિટિશન યોજવામાં આવી આજકાલ 2 દિવસ, એમાં અમને બહુ મજા આવી. એમાં એકપાત્રીય અભિનય, સાડી પરિધાન, લગ્ન ગીત, રાસ ગરબા, મોબાઈલ, એન્ડ્રોઈડ વગેરે હરીફાઈમાં અમને ખૂબ મજા આવી. આ હરીફાઈ અમારા મનસુખભાઈ પ્રમુખ, ટ્રસ્ટી મેઘનાથી સર, સંતોકબેન, શાંતામાસી, મનોજભાઈ વગેરે ભાઈઓ બહેનોએ અમારા માટે બહુ ખૂબ વ્યવસ્થિત કરેલી છે. લાંબા સમયની પ્રતીક્ષા પછી શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી જ્યારે શરૂ થઈ છે, ત્યારે નગરજનોને ખોટો વિરોધ ન કરવા અને સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો ઉપર વધુ પડતો વિશ્વાસ ન કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ અપીલ કરી છે. નરસિંહ મહેતા સરોવરમાં એક ભાગની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે, જેમાં JCBના મદદથી કચરો તેમજ ગાંડીવેલ સહિતની વસ્તુઓ દૂર કરવામાં આવી રહી છે. પરંતુ ઘણી વખત માછલાઓના મોત અને પાણીના પાળા તૂટી જેવા પ્રશ્ને સોશિયલ મીડિયામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલતા આવ્યા છે. આ સ્થિતિમાં સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું છે કે શહેરની મધ્યમાં જ્યારે એક રમણીય સ્થળની ભેટ આપણને મળી રહી છે, ત્યારે નાની મોટી તકલીફ વેઠીને પણ લોકોએ સહકાર આપવો જોઈએ. ખોટી અફવામાં ન દોરાવા અને ખોટો વિરોધ ન કરવા શાસક મિત્રોએ આ તકે નગરજનોને અપીલ કરી છે. હાલ જૂનાગઢના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામગીરી શરૂ થઈ છે. મિત્રો, આ બ્યુટિફિકેશનની કામગીરીમાં આમ તળાવ 2 પાર્ટમાં વહેંચાયેલું છે. તો કામગીરી શરૂ કરવા માટે પાણીનું લેવલ નીચું કરવું ખૂબ જરૂરી હતું. મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા 1 મીટર તળાવના પાણીનું લેવલ નીચું કરવામાં આવ્યું છે, જેને કારણે પાછળનો જે તળાવનો ભાગ છે ત્યાંથી કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થઈ શકે એ માટે પાણીનું લેવલ ઘટાડવામાં આવ્યું છે. પરંતુ ગામમાં એવી ચર્ચા અને પ્રશ્નો છે કે ભાઈ તળાવ સંપૂર્ણ ખાલી કરી નાખવામાં આવશે. ક્યારેય પણ તળાવ સંપૂર્ણ ખાલી કરવામાં આવશે નહીં અને એમાં રહેલી જીવસૃષ્ટિઓને પણ નુકસાન નહીં કરવામાં આવે, કારણ કે પાણી વચીને ગાળામાં તો પાણી રહેવાનું છે ને જેમ તળાવનું ડેવલપમેન્ટ થતું જશે એમ પાણીનું લેવલ ઘટાડવામાં આવશે. એટલે પાણીના લેવલ કે ખાલી કરવાનો કોઈ પ્રશ્ન અત્યારે છે નહીં. જે ઘટાડી નાખ્યું છે 1 મીટર પાણીનું લેવલ ઘટાડ્યું જ છે કે આગળની કામગીરી થઈ શકે એ માટે. એટલે હું જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે જૂનાગઢમાં એક આ સારું નજરાણું બનવા જઈ રહ્યું છે અને શહેરની મધ્યમાં આ તળાવનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો તમામ નગરજનો આ વિકાસ કાર્યમાં સહકાર આપે એવી હું વિનંતી કરું છું.
ગઈકાલનો રવિવાર વધુ એક વખત રમતગમત પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. એક તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ભારતે આસાનીથી લંચ પહેલા જીતી લીધીને 188 રને તોતિંગ વિજય હાંસલ કર્યો. પરંતુ મહત્વનો રોમાંચ સાંજે જોવા મળ્યો કે જ્યારે રાત્રે ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનું ફાઇનલ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાણું. વિશ્વભરના શ્વાસ અદ્ધર કરી દે તેવી દિલ ધડક મેચમાં 120 મિનિટ પછી પણ આર્જેન્ટિના અને ફ્રાન્સ બંને દેશ 3-3 ગોલની બરાબરીએ રહ્યા હતા, જેને કારણે 5 ગોલની પેનલ્ટી શૂટઆઉટનો રમત રમાણો, જેમાં આર્જેન્ટિનાએ પ્રચંડ વિજય હાંસલ કરીને વર્લ્ડ કપ જીતી લીધો. આર્જેન્ટિનાના કેપ્ટન મેસીનો ગઈકાલે છેલ્લો મેચ હોવાને કારણે સમગ્ર આર્જેન્ટિના સહિત સ્ટેડિયમમાં પણ મેસી પ્રત્યે એક અદ્ભુત લગાવ જોવા મળ્યો હતો. આમ સમગ્ર વિશ્વમાં ગઈકાલે ફીફા ફૂટબોલ ફીવર છવાયો હતો અને આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. GDPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા આવતીકાલે 20મી ડિસેમ્બરે બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો રોજગાર મેળો છે તેમ રોજગાર અધિકારીશ્રી જણાવી રહ્યા છે. જૂનાગઢની પણ કેટલીક નામાંકિત કંપનીઓ સહિત સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓ આવતીકાલે રોજગાર મેળામાં પોતાના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહેશે. બેરોજગાર અને રોજગાર કચેરીમાં જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને સ્થળ ઉપર જ નોકરીની ઉમદા તક આવતીકાલે ઉપલબ્ધ થશે. ભાઈઓ અને બહેનો બંને માટે આ રોજગાર મેળો છે, જેનો લાભ લેવા જિલ્લા રોજગાર કચેરી અધિકારી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં એકલવ્ય પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ ગઈકાલે રવિવારે રંગારંગ કાર્યક્રમ વચ્ચે સંપન્ન થયો હતો. બાયપાસ ઉપર આવેલ એકલવ્ય ગ્લોબલ સ્કૂલ ખાતે વિશાળ મેદાનમાં જાગજમાળ ભર્યા માહોલમાં એકલવ્ય સ્કૂલના આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. ખાસ કરીને પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા ઉપરાંત સંચાલક ચેતનભાઈ શાહ, કલ્પેશભાઈ શાહ અને અન્ય ટ્રસ્ટીઓની જેમતથી એકલવ્યનો આ ફનફેર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તમામ વાલીઓએ એકી અવાજે વખાણ્યો હતો. કાર્યક્રમ 2 ચરણમાં વહેંચાયેલો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ અલગ અલગ ખાણીપીણીને અલગ અલગ વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ કરાવીને પોતાના સહધ્યાયી મિત્રો તેમજ વાલીઓને અલગ અલગ વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજા કાર્યક્રમમાં એકલવ્ય સ્કૂલના અલગ અલગ ધોરણના ભૂલકાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. આ તકે યુવા અગ્રણી પાર્થ કોટેચા, નિકેશભાઈ મશરૂ તેમજ કરણભાઈ કોટેચા સહિતના અગ્રણીને વાલીઓએ એકલવ્ય પબ્લિક સ્કૂલના આ કાર્યક્રમની ભારોભાર પ્રશંસા કરી હતી. તો કાર્યક્રમમાં ભાગ લેનાર અને સ્ટોલ દ્વારા આર્થિક ઉપાર્જન કરનાર સ્ટોલ ધારક દીકરીઓએ પણ પોતાના પ્રતિભાવમાં મેનેજમેન્ટના આ પ્રયાસને આવકાર્યો હતો. My name is Kangna Dakshini, studying in Eklavya Global School. On 18th December 2022, we had a mega event named the Global Carnival. Special thanks to Reddy sir and Nisha ma'am for this huge mega event. The way it was organized was phenomenally done.
our stall named KPM Square Food Point. We were the little entrepreneurs on that day. Us and the way we experienced was phenomenal. The only real life experience can be done at Eclavic Global School. We experience how the sponsorship is being done, how we deal with our lovely customers, and many more. The only experience can be done at Eclavic Global School, as the main motive of Eclavic Global School is 360-degree development. Thank you. રોજ એકલવ્ય સ્કૂલ ગ્લોબલ કાર્નિવલ એકદમ સરસ જુનાગઢ બહુ જ સરસ આયોજન કરેલ છે. મારો સન આ સ્કૂલમાં ભણે છે અને બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. ટીચર્સ અને એકલવ્ય ગ્રુપ ટીચર્સ બહુ જ સારી રીતે બહુ જ સરસ પ્રદર્શન કરેલ છે. આ જોઈને આનંદ થાય છે કે આપણા જૂનાગઢમાં આટલી સરસ સ્કૂલ છે અને આટલા મસ્ત જૂનાગઢમાં પણ આયોજન થાય છે. અને બહુ ખુશ છે આ સ્કૂલમાં અમારો છોકરો ભણે છે. For arranging such a wonderful event. It is so wonderful and pleasantful. Food items, stalls are very nice. We are enjoying a lot. Thank you so much. હેલો, હું વિજલ હરિયાણી છું. મારી જે ડોટર છે નીવા હરિયાણી, એની ફ્રેન્ડ છે ધારિકા વિટલાણી અને બીજી ફ્રેન્ડ છે મિશ્રી ચોલેરા અને જયવી. એ લોકો ચારેય જણાએ એકલવ્ય ગ્લોબલ સ્કૂલમાં એક 25 નંબરનો સ્ટોલ રાખ્યો છે અને જે બહુ જ બાળકોને શીખવા મળ્યું છે, કેમ કે એ લોકો પોતાની મેળે ઇન્ડિપેન્ડન્સ કરે અને કોઈ પણ કસ્ટમર્સને સમજાવવું એ પણ બહુ જ શીખવા જેવું છે. એટલે એકલવ્ય ગ્લોબલ સ્કૂલનો પણ બહુ થેન્ક્સ કરું છું કે જે બાળકોમાં આવી જે કલા છે જેને ખીલવાનો મોકો મળે છે. થેન્ક યુ. એકલવ્ય ગ્લોબલ સ્કૂલ દ્વારા આજે એકલવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સાંજના ટાઈમથી છોકરાઓની અંદર જે ઉત્સાહ છે, આ એક દિવસની ઇવેન્ટ માટે થઈને છોકરાઓએ એમના ટીચર્સે અને એમની આખી ટીમે છેલ્લા 1 મહિનાથી મહેનત કરે છે. ત્યારે આજે આપણે આટલું સરસ વાતાવરણ અહીંયા જોઈ શકીએ છીએ. ખાલી ક્લાસરૂમ નહીં પણ એની બહારનું પણ કંઈ શીખવા મળે. છોકરાઓની અંદરથી એક ટેલેન્ટ બહાર આવે, એક એન્ટ્રોપ્રિન્યોર જેવું એમને ફીલ થાય, એવું આખો એક માહોલ અહીંયા જે છે એ ઊભો કરવામાં આવ્યો છે. એકલવ્ય ગ્લોબલ સ્કૂલ દ્વારા આજે રવિવારના રોજ આ ગ્લોબલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ કંઈક નવું શીખી શકે, આઉટ ઓફ બુક શીખી શકે, એના માટે આ એક નવી પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. યુરોપિયન કન્ટ્રીમાં આપણે જે ફ્રી માર્કેટનો કન્સેપ્ટ જોઈએ છીએ એ કન્સેપ્ટ આજે અહીંયા ચરિતાર્થ થતો એવો દેખાય છે. હેલો એવરીવન, હું મલક પટેલ છું. અત્યારે અમારે એકલવ્ય ગ્લોબલ સ્કૂલમાં ગ્લોબલ કાર્નિવલ ચાલી રહ્યો છે. મારો સ્ટોલ નંબર 11 છે, KPM સ્ક્વેર ફૂડ પોઈન્ટ. અમારા મેનુમાં આટલું બધી આઈટમ છે અને અમે 4 જણા હેન્ડલ કરી છીએ. જોવો તમે અહીંયા શું મેનુમાં છે. કરારી રૂમાલી રોટી છે, બેબી બર્ગર છે, પછી ખાસ્તા કચોરી છે, ભેગું છાશ છે, કોફી છે, કોલ્ડ કોકો છે અને સ્વીટ પાન છે. જુનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપર મહાનગરપાલિકા દ્વારા જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે, આ સ્પીડ બ્રેકર કાં તો નિયમ વિરુદ્ધ બનાવવામાં આવ્યા છે અને નિયમ અનુસાર બનાવેલા સ્પીડ બ્રેકરમાં પણ સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા નથી. આવી ફરિયાદ સાથે માનવ અધિકાર અને બાળ વિભાગ દ્વારા સંસ્થા દ્વારા મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિગ્નેશભાઈ મહેતા, પાર્થ પંડ્યા સહિતના કાર્યકરોએ
આ તકે બાંધકામ વિભાગના ઇજનેર શ્રી ગૌસ્વામીને મળીને જૂનાગઢ શહેરના રસ્તા ઉપર આવેલા સ્પીડ બ્રેકરની હાલત અંગે વિસ્તૃતથી માહિતી આપી હતી. પ્રતિભાવમાં બાંધકામ ઇજનેર શ્રી ગૌસ્વામીએ જણાવ્યું કે આ પ્રકારની જાગૃતતાને કારણે મહાનગરપાલિકા પણ સક્રિય રહેશે અને જે સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા નથી ત્યાં ઝીબ્રા ક્રોસિંગ તાત્કાલિક કરાવી આપવામાં આવશે તેવી ખાતરી બાંધકામ શાખાએ ઉચ્ચારી હતી. જુનાગઢ માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા વન મેન આર્મી અને ઓનલી ઇન્ડિયનના જે એનજીઓ દ્વારા જે સંયુક્ત ઉપક્રમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તો તેની અંદર સ્પીડ બ્રેકરના લગતા ઘણા પ્રશ્નો એવા જે માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન સમક્ષ રજૂઆત થઈ છે. તો જિજ્ઞેશભાઈ મહેતા જે જિલ્લા પ્રમુખ છે જુનાગઢ લેવલે, તો એમને જે રજૂઆતને ધ્યાને લઈ અને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તો કમિશનર સાહેબ અને જે કાર્યપાલક એન્જિનિયર સાહેબ છે એમને ધ્યાને લઈ અને એમને કીધું છે કે અમે આ રસ્તો સોર્ટ આઉટ કરશું અને ટૂંક જ સમયની અંદર જે સ્પીડ બ્રેકરની અંદર જે સફેદ અને જે અથવા અન્ય કલરના જે પટ્ટા મારવામાં આવશે તેને ધ્યાને લઈને અમે પટ્ટા મારશું. તો આ બદલ હું જુનાગઢ ટીમ અને કમિશનર સાહેબ તેમજ કાર્યપાલક એન્જિનિયર સાહેબનો ખૂબ આભાર માનું છું. સારી વાત છે કે માનવ અધિકાર પંચ અને મહિલા બાળ વિકાસ સંગઠન પણ આવી પ્રવૃત્તિમાં જોડાય અને અમારું ધ્યાન દોરે છે. અમારા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં અત્યારે જે સરકાર તરફથી ગ્રાન્ટ મળેલ છે તેમાં વિકાસના કાર્યો ચાલુ છે, તેમજ મુખ્ય રોડ ઉપર પણ કામગીરી ચાલુ છે અને જ્યાં કામગીરી બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે, જેમના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલા છે. તેમજ જે આમાં બમ્પ અને નિયમોનુસાર પટ્ટા મારવા બાબતની વાત છે, તો જ્યાં બમ્પ ઉપર પટ્ટા પણ લગાવવામાં આવશે, જેથી કરી લોકોનું ધ્યાન ખેંચી શકાય અને અકસ્માતનો ભય રહે નહીં. જૂનાગઢ શહેરમાં ગઈકાલે આગજનીની બે અલગ અલગ ઘટનાઓ બની, પરંતુ એમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં લાગેલી આગ શંકાસ્પદ રીતે બહાર આવી છે. શહેરની મધ્યમાં વણઝારી ચોકમાં વી આર્કેડ કોમ્પ્લેક્સના બીજા માળે ગઈકાલે બપોરે અચાનક જ એક ઓફિસમાં આગ લાગી હતી. આ ઓફિસે વિશ્વ હિન્દુ પરિષદનું મધ્યસ્થ કાર્યાલય હોવાને કારણે અનેક દસ્તાવેજને રેકોર્ડ આ કાર્યાલયમાં રહ્યા હતા. આગ લાગવાને કારણે ઘણું બધું ફર્નિચર અને કેટલીક ફાઇલો આગમાં બળીને રાખ થઈ ગઈ છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પોલીસ ફરિયાદ નોંધાવીને આ પરિસરમાં બીજા માળે રવિવારે બપોરે કેવી રીતે આગ લાગી એની તપાસ કરવા માટે માગણી કરી છે. વિહિપને આ આગમાં કંઈક ને કંઈક શંકાસ્પદ હાથો હોવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ વિહિપની ફરિયાદ બાદ ફોરેન્સિક લેબોરેટરીના તપાસકાર અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે અને એ રીતે એફએસએલની મદદથી પણ આગનું રહસ્ય શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. જય શ્રી રામ. હું જયેશ કેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સહમંત્રી. આજરોજ બપોરના સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર આગ ફાટી નીકળતા જેની અમોને જાણ થતાં અમો સ્થળ ઉપર પહોંચેલ. એ અરસામાં ફાયર બ્રિગેડે સમયસર પહોંચી અને આગને કાબૂમાં મેળવેલ, પરંતુ કાર્યાલયની અંદર રહેલ સાહિત્ય લગભગ બધું બળીને ખાખ થઈ ગયેલ છે અને ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળે કે એ લોકો જ્યારે પહોંચેલ ત્યારે શટર અડધું ખુલ્લું હતું અને સ્થળ ઉપરથી તાળું પણ મળી આવેલ નથી. ત્યારે શંકા થાય છે કે શું કોઈએ આ જાણજોગ કૃત્ય કરેલ છે, જે અંગે બી ડિવિઝન પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવેલ છે અને આગળની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. આવી જ એક બીજી આગની નાની ઘટના ઢાલ રોડ ઉપર પણ ઘટી હતી. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપરના ખૂણા ઉપર ગઈકાલે અચાનક જ એક રાંધણ ગેસનો નાનકડો બાટલો ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આજુબાજુ ચહલ પહલ ખૂબ જ ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ રસ્તા ઉપર જ્યારે આગ લાગી ત્યારે ક્ષણિક માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઢાલ રોડ ઉપરના ભાગેથી આવતા વાહન ચાલકો રીતસરના બી ગયા હતા. પોલીસ ચોકીના ખૂણા પાસે આ આગ લાગી હતી. સદનસીબે ત્યાંથી કસ્તર ભરેલું એક ટ્રેક્ટર નીકળતા તાત્કાલિક કાર્યકરોએ ધૂળના તગારા આ આગ ઉપર ઠાલવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને પણ જરૂરી કામગીરી પૂર્ણ કરી હતી. શહેરના કાળવા ચોકમાં એક વાહન ચાલકની હડફેટે આધેડ આવી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. કાળવા ચોકમાં ટ્રાફિક સિગ્નલ છે, પરંતુ આ ટ્રાફિક સિગ્નલ ક્યારેય ચાલુ થતા નથી. સાંજના ભાગે ભારે માત્રામાં ટ્રાફિક રહેતો હોય છે. આવી સ્થિતિમાં ગઈકાલે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા એક આધેડને એક 2 વ્હીલરે ઉડાડી દીધા હતા, જેને કારણે 60 વર્ષીય આ પ્રૌઢ રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા. માથામાંથી તાત્કાલિક લોહી નીકળવાનું શરૂ થયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને 108 મારફત સિવિલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કાળવા ચોકમાં ટ્રાફિક પોલીસ પણ ઘણી વખત નિષ્ક્રિય રીતે બેઠા હોય છે, મોબાઈલ ઉપર વાતો કરતા હોય છે, ત્યારે હકીકતમાં સાંજના સમયે ટ્રાફિક પોલીસ સક્રિય બને તેવી લાગણી સ્થાનિક વિસ્તારમાંથી ઉઠી રહી છે.
જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાંથી મોટરસાઇકલમાંથી પેટ્રોલ ચોરતા એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જોશીપુરામાં એક પત્રકાર ધર્મેશભાઈ પીઠવા રહે છે, તેના મોટરસાઇકલમાંથી વારંવાર પેટ્રોલની ચોરી થતી હતી. ત્યારે ધર્મેશભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગેની જાણ કરી હતી. પોલીસે એક ફરિયાદને આધારે સતર્કતા સાથે પેટ્રોલિંગ કર્યું અને રાત્રિ દરમિયાન વોચ પણ ગોઠવી હતી. જે દરમિયાન એક પીળું ટી શર્ટ પહેરીને આવેલો શખ્સ પહેલા આટા ફેરા કરે છે અને ત્યારબાદ મોટરસાઇકલ તેમજ અન્ય ગાડીમાંથી પેટ્રોલ કાઢીને લઈ જાય છે. આવું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. આકરી પૂછપરછમાં આ યુવાને મોત શોખ પૂરા કરવા માટે પેટ્રોલની જરૂર હોય, પોતાની પાસે પેટ્રોલ પુરાવાના પૈસા ન હોવાને કારણે પેટ્રોલ ચોરીને મોટરસાઇકલના શોખ પૂરો કરતા હોવાની તેમણે કબૂલાત આપી હતી. તો દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા. કાલે એક દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે. શ્રવણ યોજના અંતર્ગત શહેરના વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની ચકાસણી અને લેબોરેટરી સહિતની સુવિધા ઘર બેઠા અપાશે. મહાપાલિકાની સ્થાયી સમિતિએ કરી જાહેરાત. રાજ્યભરમાંથી આવેલ 180 થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના આંતરચક્ષુનો કરાવ્યો પરિચય. 40 બહેનોએ કલ્પના શક્તિને આધારે સાડી પરિધાન કરી. નરસિંહ સરોવરના વિકાસ કામનો પ્રારંભ. શહેરની મધ્યમાં એક રમણીય સ્થળની ભેટ મળતી હોય, લોકોને ખોટો વિરોધ ન કરવા શાસકોની અપીલ. અને રવિવારે શહેરમાં 2 અલગ અલગ સ્થળોએ આગજનીની ઘટના. વિહિપ કાર્યાલયમાં લાગેલી આગ શંકાસ્પદ હોવાનું વિહિપનું માનવું. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.